101 રૂપિયા રમેશભાઈ બચ્ચુભાઈ શિરવાણિયા એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. કેમ પ્રધાન? કહો મહારાજા. અરે આ પોકળગઢની પ્રજા વાંજીઓ કહીને મારા સુકન પર લેતી નથી. અરે મને બાળી માણસો પાછા વળી જાય છે વાંજીયાના સુકન ન. અરે પ્રધાન, અરે હવે મારે એક જ ધ્યેય, કે જંગલ વિશે પુત્રની પ્રાપ્તિ માટે જંગલ વિશે શંભુની સરળ કમળ પૂજા કરવા જવું. તો હાલ ને હાલ રાણીવાસ માંથી સતીને બોલાવો. બહુ સારું મહારાજ. અરે આજ પર ધન બોલાવે રાજમત આવજો રે. આજે પર ધન બોલાવે રાજમત આવજો રે. આવજો રાજ દરબાર. આવજો રાજ દરબાર. પરધન બોલાવે મગજી આવજો રે. આવજો રાજ ને દરબાર. આજ પરધન બોલાવે માતા આવજો. આજ પરધન બોલાવે માતા આવ્યા રે. પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ માતાજી મહારાજા બોલાવે. સ્વામિનાથને અભિનંદન. આજે કહો રે સ્વામીના દિલના કે માથે ઓદા. આજે તો રે સ્વામીના દિલના કે મને ઉદાસ. મન દિલના જીવા. કહો રે સ્વામીના દિલના કે માથે ઓદા. મન દિલના જીવાન. મારા સ્વામીના દિલના જે કેમ ઉદાસે જણાય. કરું માર દિલડાની માં. અજમલ કહું ને સતી સાંભળો રે. આજે જતા રે ખેડૂતો એવું મન બોલ્યા રે. આજે જતા રે ખેડૂતો એવું મન બોલ્યા રે. જતા રે ગાયકાઓ મેરા મન બોલ્યા રે. આજે જતા રે ગાયકાઓ મેરા બોલ્યા રે. Oh,
અજમલ કોને સતી આ બોલો રે આજે લાલા રે લક્ષ્મીને સગુણાની કરી રે આજે નાચારે લક્ષ્મીને સગુણાની કરી રે હે વાજિયા કેવા રે કેવા અરે ગાદીનો વારસદાર નથી સતી લાલા રે લક્ષ્મીને સગુણાની કરી રે એ વાજિયા કેમ રે કેવા એ લાચારે લક્ષ્મીને સગુણાની કરી રે હરે સ્વામિનારાયણ આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરીઓ છે તો પછી આપણે વાંજિયા કઈ રીતે કહેવાય હવે સતી ત્રણ ત્રણ દીકરી વાત સત્ય છે પણ ક્યાં સુધી જ્યારે જ્યારે ઉંમર લાયક થશે ત્યારે અવશ્ય પોતપોતાના સાસરે વળાવી પડશે પોકણગઢનું રાજ ચલાવવા માટે ગાદીનો વારસદાર નથી આ પોકણગઢની પ્રજા ગાદીનો વારસદાર માગે છે સતી હવે મારે એક જ ધ્યેય સતી અરે પુત્રની પ્રાપ્તિ માટે જંગલ વિશે શંભુની સરળ કમળ પૂજા કરવા જવું તો રાજી ખુશીથી જંગલ વિશે જવાની મને રજા હરે સ્વામિનારાયણ આપને શિવના ચરણે તપ કરવા જાવ હોય તો મારી કોઈ ના નથી પણ અત્યારે આપણી દીકરી સગુણા ઉંમર લાયક છે પેલા એને લગ્ન કરાવી આપો ખુશીથી રજા આપીશ બહુ સારું સતી સગુણાના લગ્ન પણ હું કરાવી આપું છું પ્રધાનજી હાલ ને હાલ રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો અરે આજ પર ધન બોલાવે રજ ગોર આવજો રે ધન બોલાવે રજ ગોર આવજો રે આવજો રાજે દરબાર પર ધન બોલાવે પંડિત આવજો રે આવજો રાજે દરબાર આજ પર ધન બોલાવે આજ બોલ આવજો રે આજ પર ધન બોલાવે પંડિત આવ્યા રે પર ધન બોલાવે પંડિત આવ્યા રે એ આવ્યા રાજે દરબાર પર ધન બોલાવે પંડિત આવ્યા રે એ આવ્યા રાજા ને દરબાર પર ધન બોલાવે પંડિત આવ્યા રે એ મારા સુરે પડ્યા પર ધન બોલાવે પંડિત આવ્યા રે રાજવા હુરે પડ્યા મરકા આજ પર ધન બોલાવે પંડિત આવ્યા રે જય માતાજી મહારાજ જય માતાજી શા માટે યાદ કરો મહારાજા યાદ મહારાજ ને જય માતાજી શા માટે ભૂદેવને યાદ કરો છો જય માતાજી પધારો ભૂદેવ જય માતા અરે રાજની અંદર તમને એ માટે બોલાયા છે ભૂદેવ કે તમારે મારી દીકરી સગુણાનું ટકોને શ્રીફળ લઈને જવાનું છે લ્યો આ શ્રીફળ અરે સારું રાજ હોય સંસ્કારિક રાજકુમાર હોય ત્યાં દીકરી સગુણાનું ટકોને શ્રીફળ સ્વીકારી બરાબર છે મહારાજ અને જતા પહેલા મારી એક વિનંતી છે ભૂદેવ કે દેશ ત્રીજો પ્રદેશ ત્રીજો પણ એક કારણ કે પિંગલગઢના પટિયારો સાથે મારે એક વર્ષોથી વ્યાજની વસૂલાત છે માટે સારું રાજ હોય સંસ્કારિક રાજકુમાર હોય ત્યાં દીકરી સગુણાનું ટકોને શ્રીફળ સ્વીકારી મહારાજ આપ કહો છો દેશ જાજો પરદેશ જાજો પરંતુ પિંગલગઢ ન જતા એ પણ બરાબર છે
પણ જ્યાં શ્રીફળ આપીને આવું ત્યાં તમારે કબૂલ રાખવું પડશે. બહુ સારું ભૂદેવ, મારે કબૂલ મંજૂર છે, પણ ઘડિયા લગન ને ઘડિયા તોરણ લેજો ને વેલા છે પાછા પધારો. બહુ સારું મહારાજ. આજે હરખે હું મંગે પંડિત ચાલિયા રે. ચાલિયા દેશ પરદેશ હરખે હું મંગે પંડિત ચાલિયા રે. આલિયા દેશ મે પરદે એવા હરખ ભર્યા રે પરદે આલિયા રે. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હોય
चल के मारे हो तो राह देवी रे बढ़िया होए मारा नाम बढ़िया होए मारा नाम बिगल गठनो बोला रे राजा बोलावे बंदनिया वचो रे राजा रे बोला रे अब जी राजा दरबार राजा बोलावे बंदनिया वचो रे तो राजे दरबार राजा रे बोलावे बंदनिया रे आजे राजा रे बोलावे बंदनिया रे प्रणाम रात दरबार के अंदर बोलावनु कारण बोलहनु कारण महाराज प्रणाम प्रधान जी प्रणाम हजारों दुश्मन सामे हजारों दुश्मन सामे आदे लड़ता कदापि पासी पानी न होय हां ले लियो आज मारो प्रताप सिंह उमर लायक થઈ ગયો છે સુ મહારાજ આપનો પુત્ર આજે ઘણો ઉમરલાયક થઈ ગયો છે તો કેમ મજે ટકોલી તું નથી 1517 ના ડારો 20 વર્ષની ઉંમર થઈ ગઈ છે ઘણી ખમા નો બ્રાહ્મણ પતિપા મહારાજ બિગલગઢા बढ़िया રાજાનો જય હો રાજાનો જય હો महाराज ने अभिनंदन छोटी छोटी उम्र से बराबर से જે વ્યવહાર કર્યા છો છે નહીં તમારો મહારાજ પણ મારો પ્રતાપ સિંહ આજે હા હા ધીરે 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 આજે 16 વર્ષનો થઈ ગયો છે બરાબર છે કાલ હવારે 15 16 17 ડાને અમને 20 વર્ષ બરાબર છે આપ ધારણા પણ ઉઠા છે શું કહે પ્રધાનજી આપ ડેલે લાજો આબુ ડેલે સ્વાગત કરું છું શું કહે કે હાલે હાલે ન હો હેલો 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 હાલે હાલે ન હો થકી ગયા કોઈ નો આયો પિંગલ ગાના હાલે હાલે ને હું થાકી ગયો કોઈ નો આયો પિંગલ ગાના મારા ખાવાની ખાવાની ખરતી ખૂટી રહી કોઈ નો આયો ખાવાની ખોરસી ઉઠી ગઈ
ગઈ કોઈનો આવ્યું પિંગલ ગામ ચાલતા ઘણો સમય વીતી ગયો તુરાબસિંહ અજમલે મને કહેલ કે ભૂદેવ ઘડિયાળ નહીં ઘડી તોરણની પાછા આવજો જ્યાં જ્યાં જાવશું ત્યાંથી અવશ્ય પાછો ફરું કારણ રાજ બરાબર હોય તો પુત્ર અસંસ્કારી કોઈ છે પુત્ર સારો હોય તો રાજ નાનો હોય છે સામે મહેલને તરીકે બત્તી પડી રહી છે ચોકીદાર ચોકી કરી રહ્યા છે લાઈ પૂછી દઉં કયું રાજ છે ને કોણ રાજા રાજ કરી અરે ભાઈ કયું રાજ છે અરે આપ તમને પૂછું છું અરે આ પિંગલગઢ રાજ છે ને પઢિયાર રાજા રાજ કરે છે. ઓહો પિંગલગઢ રાજ છે પઢિયાર રાજા રાજ કરે છે વાહ વિધાતા વાહ હું રાજ ગોર છું રાજનો બ્રાહ્મણ છું સમય અને તક આવે મેં બ્રાહ્મણ નહીં કહીએ તો કોણ કહેશે પણ વિધાતાના લેખમાં કોઈ મેઘ મારનાર નથી શું સગુણાના ભાગ્યની અંદર અહીં જ લખ્યું છે અરે ગામની અંદર જોઉં છું એમ થાય છે કે વાહ નગરી વાહ તો રાજા કેવા હશે લાઈને પ્રધાનને કહું કે ભૂદેવ મળવા માંગે છે રાજાને પ્રધાનજી તમારા મહારાજને કહો ભૂદેવ મળવા માંગે છે નહીં ભૂદેવ મહારાજ તો હુકમનો નિયમ છે કારણ કે 10 ને 10 સિવાય દરવાજો ખુલતો નથી જે રસ્તે આવ્યા તે રસ્તે આપણે પાછા રવાના થયા બરાબર છે પ્રધાનજી સંત સાધુ અને બ્રાહ્મણ એના માટે 24 કલાક દરવાજા ખુલ્લા હોય છે એને કાયદો લાગુ પડતો નથી તમારી ફરજ છે તમે તમારા મહારાજને કહો ભૂદેવ મળવા માંગે છે હા આપ ભૂદેવ છો હો ખુશીનો કોઈ પાર નથી કરી ખમા જાણી જોતા હતા વાટ આજે ડેલી આવીને ઉભા છે. શું કહેશ પ્રધાનજી આજ જેની જીતા વાટ યાદ સામા મળ્યા હા હા મહારાજ કોણ પ્રધાનજી આપણે અંદર આવવાની રજા માંગે છે આપણે અંદર આવવાની રજા માંગે છે તેનું અને કોણ છે તે ભૂદેવ 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 છે મહારાજ આજ પિંગલગઢનો દરવાજો દક્ષને દક્ષ સિવાય ખુલતો નથી આજ ભૂદેવનું નામ સાંભળતા તેને સન્માન સહિત લાવ પ્રધાનજી બહુ સારું મહારાજ અરે મહારાજ આપણા હુકમના નિયમનું પાલન કર્યું 10 ને 10 સિવાય દરવાજો કોઈ ખુલશે નહીં પ્રધાન રાજા હોય કે રાજ હોય દરવાજો ન ખોલતા આપને આજ્ઞા લેવા આવ્યો છે મહારાજ આપણા હુકમના નિયમ પ્રમાણે દરવાજો ખોલીને ભૂદેવને અંદર આવવા દો બરાબર છે જય માતાજી ભૂદેવ પધારો રાજ દરબારની અંદર આપણું સન્માન સહિત સ્વાગત છે પધારો ભૂદેવ જય માતાજી મહારાજ જય જય માતાજી માતાજી ભૂદેવ જય માતાજી વાહ જે પનિહારીઓના ઘડામાં પાણી ભરતા ભરતા મેં અવાજ સાંભળ્યા હતા એવા જ પણ આજ રાજા પણ એવા રાજવી છે મહારાજ નાની મારવાડ એટલે કે પોકરણ થી આવું છું તોરાવંશી અજમલના રાજમાંથી આવું છું મહારાજ મેં સાંભળ્યું છે કે આપની પાસે કુંવર છે બરાબર છે તોરાવંશી અજમલના દીકરી સગુણા માટે બે વિશાળનું માંગુ નાખું છું મહારાજ. નહીં નહીં ભૂદેવ નહીં આજે તમને તો કદાચ નહીં ખબર હોય નકર આજે તુલા કુલ્લુ નામ પરને એનું પટિયાર આજે ધરતી મસ્તક જુદું કરે છે ભૂદેવ તમે પણ સાંભળી લો કે તુલા વચ્ચે અજમલ સાથે એક મારા વેલની વચુલા ચાલે છે આ માગું કઈ રીતે શિકારું બરાબર છે મહારાજ જે શબ્દ મારા કાનની અંદર ગુંજતા હતા એ શબ્દ મારા કાની પાછા આવે છે
અરસી બરસી ભાલા ખંજર લઈ યુદ્ધના પંથે ચાલ્યા છો મહારાજ. અરે કઈક માતાને પુત્ર વગરની બનાવી, અરે કઈક બેનને ભાઈ વગરના અને કઈક સ્ત્રીના ચૂડલા નંદવાઈ ગયા છે મહારાજ. વેર તો તમારે અને તુમરા બનશે અજમલ. બરાબર છે. સમગ્ર ભોળી પ્રજા નહીં નહીં ભૂદેવ, આ વેરની વસૂલાત ક્યારે પૂરી થાય મહારાજ? ક્યારે પૂરી થાય ભૂદેવ? મહારાજ અરસી બરસી ભાલા ખંજર લઈ યુદ્ધના પંથે ચાલ્યા છો, હથિયાર હેઠા મૂકી દો અને બથોબથ મળી જા. જીવવાની મજા તો મહારાજ એમાં છે. હું બ્રાહ્મણ છું મહારાજ. વાહ ભૂદેવ વાહ. સમય અને તક આવે મેં બ્રાહ્મણ તમને નહીં કહીએ તો બીજું કહેશે. બ્રાહ્મણ છે ભૂદેવ, આજ બ્રાહ્મણ પિંગલ કદમાં ગણાવી ગયા. પણ આજ તમારા સાંભળતા આજ મારી જ્ઞાતિ ગદગદ ખુલે છે. પ્રધાનજી, અરે વિલંબ ન કર. મારા પ્રતાપ સંઘને રાજભવનની અંદર બોલાવ. હા મહારાજ, આપણા નિયમ પ્રમાણે રાજગુરુ કુમારને ધીરે ધીરે રાજ દરબારની અંદર બોલાવો.
અભિનંદન અત્યારે રાત દરબારની અંદર શા માટે બોલાવી રહ્યા છો? રાજકુમાર રાત દરબારની અંદર શા માટે બોલાવ્યા છે? આપણને નહીં ખબર હોય. રાત દરબારની અંદર તમારા પિતાશ્રી યાદ કરશે. તે મને રાત શું કહો છો પ્રધાનજી? પિતાશ્રી યાદ કરે છે. રાત દરબારની અંદર તમારા પિતાશ્રી યાદ કરશે. પિતાશ્રીને પ્રણામ અત્યારે રાત દરબારની અંદર શા માટે બોલાવી રહ્યા છો? પ્રણામ બેટા પ્રણામ. બોલાવવાનું એક જ કારણ છે બેટા. પોખણ ગણતી ભૂદેવ આવી રહ્યા છે બેટા, એ માટે બોલાયો છે. અરે પિતાશ્રી, જો પોખણ ગણતી ભૂદેવ આવી રહ્યા હોય તો તેને દાન દક્ષિણા દે વિદાય કરો. અમા પ્રતાપી કુંવર કાઈ પણ જાણતો નથી. નહીં બેટા, નહીં, દક્ષિણા માટે નહીં. આજે તારું નાળિયેર લઈને આવી રહ્યા છે બેટા. અરે પિતાશ્રી, પોખણ ગણના અજમલ સાથે આપણે સાથ ફરીથી વેર ચાલ્યા આવતા હોય તો ટકોને શ્રીફળ કઈ રીતે સ્વીકારા? અરે બેટા, આજે તો નાળિયેર નહીં સ્વીકારવી. તોરા વસિયત મને એમ થશે આજ પટિયાર મારાથી દબાય છે, આજ મારું નાળિયેર સ્વીકારતો નથી બેટા. અરે પિતાશ્રી, હજુ દુશ્મન સામે તો જોઈએ તલવારબાજીના દાવ ખેલવાના હોય. આપણી પાસે પ્રતાપી કુંવર છે તો દબાવવાની શું જરૂર છે? જાણું છું બેટા, આજ સિંહને ગરજા કરી લો છે મારો પ્રતાપ સંગ. પણ જ્યારે લખમી સાનલો કરવા આવે ને ત્યારે નાળિયેર સ્વીકારવું પડશે બેટા. તો જેવી પિતાશ્રીની આવાજ. પ્રધાનજી, રંગીલા મેલ તે સતીને બોલાવો. રાજપોતાને બોલાવો. આપણે બરાબર આમ રંગીલા મેલ તે સતીને બોલાવો. હા બોલાવી લો. પણ આમ એટલે પેલા નાના બોલાવો તો મોટો નજરમાં આવી ગયો ને આમ બોલાવો. અરે ભરતાન બોલાવે તન બોલાવે માતાયા જરે આવજો અત્યારે રાત દરબારને શા માટે બોલાવો છો? બહુ સારું. અરે સોમનાથને અભિનંદન. અત્યારે શા માટે રાજનાથ બોલાવો છો? અરે સતી, અભિનંદન બોલાવવાનું એક જ કારણ છે. પોકણ ગણતી ભૂદેવ આપણા પ્રતાપ સંગ માટે નાળિયેર લઈને આ શું કહેવા માંગો છો? અરે સોમનાથ, જેવી આપને આજ્ઞા. વાહ પ્રધાનજી, આજ ભૂદેવને કહી દો નાળિયેર ઝીલાઈ દે. અરે ખુશીનો કોઈ પાર નથી. કેમ ભૂદેવ બધું હરખું હાલ્યું? હા બધાય આ પાડી દીધી. શરીફળ લાવી દો. ચલાઈ દો. બરાબર છે કે આવસુન રીતે નાળિયોર એ આવસુન રીતે નાળિયોર આહવારા એવા હાથ નાળિયો
પ્રધાનજી મહારાજને કહો કે તારે શુભ મુહૂર્તે શ્રીફળ પણ ચડાવી દીધા છે. કઈ પ્રધાનજી શું કહીશ પ્રધાનજી આજ ભૂદેવને કહી દઉં આજે પિંગલગઢની માલપા જાપ ઠીકણનો કોઈ પાર નથી. જાપ ઠીકણ દુશ્મન તેને હટાવી સરસ ને સુંદર મુહૂર્ત જોઈ નાખો. સોમવાર પહેલું પખવાડિયું શુક્લ પક્ષ લીધો છે. કેમ પ્રધાનજી શું કહીશ દેશ પ્રદેશ કંકોત્રી લીખી વાળો કંકુ છાટી લખજો કંકોત્રી કંકુ છાટીને લખજો કંકોત્રી કહું પ્રધાનજી શું કહેશ પ્રધાનજી આજ ભૂદેવને કહી દો નાની નાની બાળાઓ બોલાવી આજ એવી 5 કુંવારિકા બોલાવી આજે સોના બાજોટે ગણેશ સ્થાપન કરી નાખો. આ પ્રધાનજી આજે ખુશીનો કોઈ પાર ન થાય. બોલો બોલો પણ એમ નથી હજી વર્ષોને ઘણા દિવસની વાર છે. તમારા એ બ્રાહ્મણને બોલાવજો ને પણ એટલે આ બ્રાહ્મણ તમારે એટલે રહેતા નથી. તો બરોબર કે ગણશર ગુંદાલાને મોટી
સોના બાજોટિયા કરી સ્થાપન કરી આપેલ. કેમ મહારાજ શું કહીશ પ્રધાનજી? આજે નાની નાની દીકરીઓ બોલાવી ખારેક ને ગોળ બેસાડી સોના બાજોટે ભૂદેવ ગણેશ સ્થાપન કરી આપ્યું. શું કહીશ હા પ્રધાનજી? મહારાજ આજ ભૂદેવને કહી દઉં, આજ મારા રાજને શોભેવો નહીં, પણ આજ મારા પિંગલગઢને શોભેવો એક સોના થંભે મંડપની વાળો વાહ મહારાજ 5 ગણાતીના પટેલિયા બોલાવી હા મહારાજ કેમ ભૂદેવ આજે મહારાજના હુકમના નિયમ પ્રમાણે મહારાજનો હુકમ છે પસ્તા પરમેશ્વર 5 ગણાતીના પટેલિયા બોલાવી સોના થંભે મંડપ રૂપાવી દો. બહુ સારું મહારાજ. આખા પિંગલ એ મારો મંડપ રજિયાળો લીલી પામાએ સવરાવો મારા રાજ. મારો મંડપ રડિયાળો લીલી તમારે સવરાવો મારા રાજ. મારા મંડપને લીલી પીર સાયો મારા રાજ. મારો મંડપ રડિયાળો લીલી તમારે સવરાવો મારા રાજ. મહારાજ ને કહો કે ડાયરાને બોલાવી કસુમાની મોજ માણતા આજે બેન દીકરીએ પણ સોના થંભે મંડપ રૂપેલ. કેમ મહારાજ શું કહીશ પ્રધાનજી? આજે પરસરવે ડાયરાને બોલાવી ભૂદેવે સોના થંભે મંડપ રૂપી નાખ્યો. આજે ખુશીનો કોઈ પાર હા નથી. મહારાજ આજ ભૂદેવને સકળ કોટી દક્ષિણા આપી દો, હા હા મહારાજ બાકીની દક્ષિણા માંડવા હશે બહુ સારું અને લગ્ન મંડપમાં હાજરી આપે. હા ભૂદેવ છે ભૂદેવ છે જાન જાડેરી આવશે. હા લો ભૂદેવ આ સગન પૂરતી દક્ષિણા બાકી તમને નામ મંડપ વિશે મળી જશે. બહુ સારું. મહારાજ અજમલને કહેજો પિંગલગઢના રાજા પટિહારની જાન બહુ જાન સારી જાડેરીને રાખે. આવજો. ઉતારાની વ્યવસ્થા સારી રાખે. બહુ સારું. આયુષ્માન ધર્માન પુત્રવાના વેશ માટે મારી જેવા બ્રાહ્મણને પણ આવી મોજ લૂંટાતા જાવ. આજે હર કે હું આજે હર હે ઉમંગે મોર દેવ ચાલિયા રે. કાઈ પ્રધાનજી, હા મહારાજ આજે ટૂંકી વર્દુ છે, લાંબો પદ છે. હા મહારાજ આજ મારા પ્રતાપ સંગની જાન આજે પોકરગઢ સામે પહોંચતી કરવી બહુ સારું મહારાજ થાય છે. પ્રતાપ જાય છે પ્રતાપરાયની રાત ઓઢે થયા ને અસવાર. આજે ખુશીનો કોઈ ભાગ નથી. એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. તેમના મનના ધરેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલ રામા પીરની જય.
જય માતાજી મહારાજ, જય માતાજી. જય માતાજી. પધારો ભૂદેવ. જય માતાજી. મહારાજ, આપને એમ થયું હશે ભૂદેવ કે આને ઘણો સમય વીતી ગયો છે. દેશ દેશાવર ખૂબ ફર્યો. મહારાજ, વિલંબ થયો પણ વાર લાગી છે. મારી ધીરજ પણ ખૂટી છે. પણ મહારાજ, સુગુણા બેન ને શોભે એવા રાજો છે. પોકરગઢ ને શોભે એવું રાજ છે. અને તુવરા વંશી અજમલ ને શોભે એવા વેવાય છે. મહારાજ, બ્રાહ્મણ છું તો ચારણ પાઠ હોત ને એના વખાણ કરતા નો ધરાત આવું મળ્યું છે. મહારાજ, વાહ ભૂદેવ વાહ. અરે ભૂદેવ, તમે વખાણ તો ખૂબ કરો છો, પણ મને એ તો કહો કે મારી દીકરી સગુણાનું ટકોને શ્રીફળ તમે ક્યાં સ્વીકારી ના આવ્યા? હા, બરાબર છે મહારાજ, કેવું ભૂલી ગયો છું. પિંગલગઢ રાજ છે, પઢિયાર રાજા છે, અને તેના પ્રતાપ રાજ જોડે મેં વિશાળ કર્યો છે. અરે ભૂદેવ, મેં તમને ના કહી હતી કે ભૂદેવ દેખ દીજો પ્રદેશ દીજો, પણ એક પિંગલગઢ ન જતા, છતાં તમે પિંગલગઢ સ્વીકારીને આવ્યા. બરાબર છે મહારાજ, આપ કહેતા પણ એ બરાબર છે. મેં તમને કહ્યું હતું કે જ્યાં શ્રીફળ આપીને આવું ત્યાં તમારે કબૂલ રાખવું પડશે. અરસી વર્ષી ભાલા ખંજર યુદ્ધના પણ થઈ ગયા છે. અરે કઈક માતાને પુત્ર વગરની બનાવી, કઈક બેનને ભાઈ વગરના બનાવ્યા, કઈક સ્ત્રીના ચુડલા નંદવાઈ ગયા. મહારાજ, આવા શબ્દ જ્યારે પઢિયારના કાનમાં ગુંજવા માંડ્યા, રડતી આંખે પઢિયાર કહેવા માંડ્યા, વાહ ભૂદેવ વાહ, આ વેરની સમાપ્તિ ક્યારે થાય? ત્યારે મેં કહેલ કે હરસ્યાર હેઠા મૂકી દો અને બધો બધ મળી જાવ, જીવવાની મજા તો એમાં જ. મહારાજ, વેરને સમાપ્ત જો કરવી હોય તો હથિયાર હેઠા મૂકી બધો બધ મળી જવાય. અને તે છતાં અમે બ્રાહ્મણ છીએ, સમય અને તક આવે અમે બ્રાહ્મણ તમને નહીં કહીએ તો બીજું કહેશે કોણ? તે છતાં જો કોઈ મારી કસૂર થઈ હોય તો મારા ડોકમાં રુદ્રાક્ષ છે, આપના હાથમાં શમશેર છે, મસ્તક તૈયાર. અરે નહીં નહીં ભૂદેવ, અરે આપ તો પુંજનીક છો ભૂદેવ. અરે સંત સાધુ ગાય બ્રાહ્મણ પ્રાય સ્ત્રીની દેખભાળ રાખવી અમારા રાજપૂતોની ફરજ. ધન્યવાદ છે મહારાજ. નહીં ભૂદેવ, આપ કોઈ શિક્ષાને પાત્ર નથી ભૂદેવ. જે તમે કરીને આવ્યા તે મારે કબૂલ મંજૂર છે. બરાબર છે મહારાજ. લગ્ન મુહૂર્ત સવારનું માસુદ સાતમને સોમવાર પહેલું પખવાડિયું શુક્લ પક્ષની દોષ. સરસ, સારામાં સારું મુહૂર્ત લાયા છો ભૂદેવ. તો સાથો સાથ દેશ પરદેશ કંકોત્રી લખી નાખો. બહુ સારું. કે કંકુ છાટે લગાજો કંકોતરે, કંકુ છાટીને લખજો કંકોત્રી. લખજો તળવારું ડગામે રાણી રાધા મને આજનો તરા. લખજો લખજો દડવાનું દાદા મે રાણી રાધલ માને નો તારા. આયો મર ઘેરે રે સુના બેના રે, બધુમાં પેલા દમિયા ઓય અમર ઘેરે સગુણા બેનાની બાવર ધુમા દેલાયા એ આવજો આવજો સાતમને સોમવારે શરણે, દેવો તમે આવજો. ઓય આવજો આવજો સાતમને સોમવારે વરધુમા દેલાયા રાજ મહારાજને કહો કે દેશ પ્રદેશ કંકોત્રી એટલે ક્યાં બેલ? હરે ભૂદેવ, જો દેશ પરદેશ કંકોત્રી લખાઈ ગઈ હોય તો સારું મુહૂર્ત જોઈ અને સોના બાજોઠે ગણપતિનું સ્થાપન કરો. બહુ સારું. કે ગણેશ મુદ્યાળાની મોટી સુડાળા, ગણસર હવે કોટી રે સુનાળા. છે કુળ દેવતા અવમાને રે પધાર્યા. ચતુર
સોના બાજોડીએ ગણિત સ્થાપન કરી આપેલ. બહુ સારું. જો ગણેશ સ્થાપન થઈ ગયું હોય તો સારું મુહૂર્ત જોઈ અને આપણા રાજ્યને શોભે એવો સોના થંભે મંડપ રોપણ કરાવે. મહારાજ કહે છે મારા પોકણગઢને સાજે એવો મંડપ રોપણ કરાવો. ડાયરાને પંચ જ્ઞાતિના માણસોને બોલાવી કસુબાની મોજ માણી અને મંડપ રોપાવાનો. અને એ મંડપ કેવો રોપાય? ડાયરો ભરાણો હોય. ડાયરાની પણ એક મજા છે. મારા હમ તમારા હમ કહું મને વાણાતાનો થતી હોય અને પડખે ડાયરાની પડખે દીકરીઓ નીકળે છે અને દાદાને કહે છે અને સાંજીની વળિયો લાવી હે એક બુટી નીવી હોય સાંડલા વખતે તો અત્યારે વળ આવે હે એક બુટીનો મેળ ન ખાતો હોય હોનાના થાંભલા ક્યાંથી મેળ કરવા? અને આ દીકરીઓ એ ગાયું હોય હાસુ હોય. દીકરીઓ દાદાને કહે છે હે દાદા આપ ડાયરાની અંદર કસુબાની મોજ માણો છો ને? તમને ખબર છે કે મારા ભાઈઓ છે ને એ દાદા સોનાના થાંભલા જેવા છે, તમને ડાઘ નહીં લાગવા દે. મારા દાદા મારા ભાઈઓ જે છે દાદા એ તમને ડાઘ નહીં લાગવા દે. અને દાદા એ જ કુટુંબમાં હું જન્મેલી તમારી દીકરી છું. ચાંદીના પતરા જેવી રહીશ, તમને કોઈ દી ડાઘ નહીં લાગવા દો. એટલે કહેવાય છે હે માંડવડે જાન પણ આવવાની તૈયાર થઈ ગઈ છે, તૈયારી કરો. બહુ સારું. અરે ભૂદેવ જો મંડપ રોપણ થઈ ગયું હોય તો સાતમ ને સોમવાર પણ આજે જ છે. જાન આવવાની પણ તૈયારી છે તો લગ્ન મંડપ ની અંદર આપ હાજર રહો. મહારાજ કેવું નહીં પડે પણ જાન આવવાની તૈયારી થઈ ગઈ છે, તૈયારી ફૂલ રાખો. બહુ સારું. અરે પ્રધાન શેઠાની વાટેથી જાડેરી જાન આવવાની છે તો આપણા બાગ બગીચાની અંદર રાજભવનમાં ઉતારાની વ્યવસ્થા Yeah.
અજમલના વેવાય આજે રાજદરબારની અંદર પહોંચી ગયા છે. આજે 20 વર્ષથી આજે મહારાજ આપણે પોકળગઢની અંદર પધાર્યા આજ દુશ્મનને વેરીને વેવાઈ બનાયા છે. મહારાજ સામે રાજા કેસરી ભરીનું વાસ. આજ ઘણા વર્ષોથી આજ વેરની વસવાટ ચાલી રહી છે. આજ તેને વેવાઈ બનાયા છે. આજે તેને કોટી કોટી પ્રણામ કરી બધાય જાય. આજે અજમલ વેવાઈને રામ 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 રામ. અજમલ વેવાઈ. ભલે ભલે અજમલ વેવાઈ. શું કહો છો અજમલ વેવાઈ? વાહ, શું કહો છો? વાહ, બરાબર છે. રામ 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 રામ. રામ રામ પ્રધાનજી, રામ રામ. રાજ દરબારની અંદર ચાલો અજમલ વેવાઈ, કસુવા પાણીને મોજું માંડવી. ઉતારાની વ્યવસ્થા પર અરે જબરી જગ્યા છે. પોગો 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 બા નાખો. ઉદયને ભલામણ કરતો ઉતરા. કેમ બુદેવ? બહુ સરસ. સગા બહુ સારા. બરાબર. તમારે મંડપ વિશે ધ્યાન આપવાનું છે. આમ તમારે રાજકુમાર શર્મા આવશે એટલે બરાબર તમે ધ્યાન આપજો. નાને નો કેવું પડે. દાસ્યુને કહેજો બહુ મુશ્કેલી ન કરે. બહુ સારું. જય માતાજી. પડે તો જાઓ. કોઈ સુકોવાના મત બોલાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હે મારો તાલે હવે તમે બધાય કેમ વેવાઈ? જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારે? ચાલો તારે ચા પાણી તૈયાર છે? કાંઈ ખામી તો નથી ને? નહીં નહીં નહીં, કોઈ જાતની ખામી તો વાંધો. ચાલો વેવાઈ. મહેશભાઈ ગોરધનભાઈ ઉપસરપંચ એના તરફથી 200 રૂપિયા આવશે. તેમના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી પાડે. બોલ રામદેવજી મહારાજ કી જય. સમૂર વરદ સાધન મધ્યે કન્યા પધરાવે સાવધાન. એ મોનો દા